પ્રકરણ 4 ચાલો ચરણ ઉપાડો. વિદ્યાર્થી મિત્રો, કવિ સુરેશ પુરુષોત્તમદાસ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો. તેઓ ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર કટાર લેખક હતા. તેમણે 18 કાવ્ય સંગ્રહો, 7 બાળ કાવ્ય સંગ્રહો, નિબંધો અને વાર્તાઓ પણ લખી છે. તેમને 1983માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહ્વાન કરતું કૂચ ગીત છે. કવિ સૌ નાગરિકોને આમંત્રણ આપે છે કે તેઓ પોતાના ઘરના દ્વાર ખોલી સાથે મળીને આગળ વધે. સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે, તેમજ પડકારો ઝીલવા આહ્વાન પણ કરવામાં આવતું હોવાથી શૌર્ય ગીત પણ છે. ભીંડેલા સૌ દ્વાર ઉઘાડો, બંધો ચાલો ચરણ ઉઘાડો. ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો. છોડી દઈને રંગ રાગને ભેખ લઈને ચાલો, હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂફાડો, બંધો ચાલો ચરણ ઉપાડો. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર. કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પડપડનો પોકાર. તનમન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર. ચલો ઝઝુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાડો, બંધો ચાલો ચરણ ઉપાડો. સારાંશ. અહીં કવિ કહે છે કે બધા ભેદભાવોને ભૂલીને એકતાથી આગળ વધવું જોઈએ. એકમેળ થઈને વાયુની જેમ ઝડપથી આગળ વધવું જોઈએ. કવિ પોતપોતાના રંગરાગ એટલે કે હિત અને શોખને છોડીને યુદ્ધ માટે તૈયાર થવાના સંકેત આપે છે. હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરે છે. શાંતિ અને આરામના સૂરને ભૂલાવી દઈને શાંતિના ભાવોને હવે મહત્વ નહીં આપવાનું કહે છે. જો આપણે સ્થિર રહીશું તો આપણે મૃત્યુનો સામનો કરવો પડશે, પરંતુ જો આપણે આગળ વધશું તો જીવનમાં સફળતા અને વિજય મેળવીશું. દરેક રીતે દરેક પ્રયાસ સાથે આપણને મંજિલ સુધી પહોંચવાનું છે, અને તે દરેક પળમાં આપણી અંદરથી આવતું સંદેશ છે કે આગળ વધવું છે. માનસિક, શારીરિક અને આર્થિક રૂપે દરેક રીતે તમામ લોકો માટે ફક્ત એક જ નિર્ધાર છે: આગળ વધવું છે અને સફળતા મેળવવી છે.